હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન। આ ઉનાળાની ગરમીની અંદર લૂથી બચવા માટે કાચી કેરી અને ડુંગળી છે તે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે। તો આજે હું તમારી સાથે એક સરસ મજાના સલાડની રેસીપી છે તે શેર કરીશ। આવી રીતે સલાડ છે તે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય। અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આ સલાડ છે તે બનાવવાની આપણે શરૂઆત કરીએ। તો એના માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી છે તે લીધેલી છે, કાચી કેરી અને સિંગનો ભૂકો છે તે લીધેલો છે અને થોડા એવા આપણે ધાણા છે તે લેવાના છે। પછી એક બાઉલની અંદર આપણે આ બધી જ વસ્તુઓ છે તેને મિક્સ કરી દેવાની છે। જો તમે આ રીતથી સલાડ બનાવશો તો તમારે રોટલીની સાથે શાક ખાવાની પણ જરૂર નહીં પડે। તમે શાકની જગ્યાએ આ સલાડ છે તે પણ ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી બને છે। નોર્મલ સલાડની જગ્યાએ તમે એક વખત આ સલાડ છે તે જરૂરથી બનાવજો। હવે અહીંયા મેં બધું છે તે મિક્સ કરી દીધું છે। પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલું તેલ છે તે એડ કરવાનું છે। તેલ એડ કરવાથી એકદમ સરસ એવું બાઇન્ડિંગ છે તે આવશે। પછી આપણે તેની અંદર મીઠું, ચટણી કશું જ એડ નથી કરવાનું, માત્ર 1 ચમચી આચાર મસાલો જે આવે તે એડ કરી દેવાનો છે। અહીંયા મેં 1 ચમચી જેટલો આચાર મસાલો છે તે એડ કર્યો છે અને બધું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આચાર મસાલાની અંદર બધા જ મસાલા હોય છે એટલા માટે આપણે ઉપરથી બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી। તો આપણું સરસ મજાનું સલાડ છે તે બની અને તૈયાર થઈ ગયું છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ તડકાની અંદર લૂથી પણ બચાવે છે। તો આ રીતથી તમે પણ એક વખત સલાડ છે તે જરૂરથી બનાવજો। અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી